હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ મજામાં જશો. આજે મંગળવાર, હું બસ જો રસોઈ કરવાનું સ્ટાર્ટ કર્યું. આજે પહેલા શાક બનાવું, રોટલી પછી. સાનિકા હજી સૂતી છે, હમણાં ઉઠી હતી પણ પાછી સૂઈ ગઈ. એની તબિયત થોડીક રાતે થોડુંક તાવ જેવું આવી ગયું હતું, બટ સાંજે દવા પીવડાવી હતી, એમ થોડીક કફની અને તાવની બે કફ જેવું બી થઈ ગયું હતું. રાતે ઉધરસ બી આવતી હતી. પ્રેગ્નન્સીનો જે મારો બ્લોગ છે, મેં જે 3, 4, 5 જેવા બ્લોગ બનાવ્યા છે. હજી એમાં પ્રેગ્નન્સીની વાત છે મારી, જે કન્ટિન્યુ કરવાની છે. બટ મને અત્યારે યાદ નથી કે મેં ક્યાં સુધી વાત કરી હતી. એ પહેલાં જોવું પડશે, અહીંયાથી કન્ટિન્યુ થશે એમ. હા, તો એ મેં થોડી વાર પછી એમ આગળના વ્લોગમાં જોઈને, જે લાસ્ટ પ્રેગ્નન્સીનો હતો એ વ્લોગમાં જોઈને પછી કન્ટિન્યુ કરીશ કે હા મેં અહીંયા સુધી વાત કરી હતી, અહીંયા પછી કરવાની છે એ વાત મેં કરીશ એમ. આના પછી શૂટ કરી, યા તો આના પછીના વ્લોગમાં કાલે યા તો આજે એમ થોડી વાર પછી એવી રીતના કરીશ. આજે 2 તારીખ, યસ, આજે 2 ડિસેમ્બર. સાનિકાનો બર્થડે આવે છે આ મંથમાં. 18 તારીખ, 18, 12, 23. તારીખના જો મને ટાઈમ મળે નહીં, ટાઈમ કાઢી નથી એમને. એને હું ગાયત્રી મંત્ર ક્યાં યાર, ગાયત્રી માતાનું જે મંદિર છે ત્યાં લઈ જઈશ. ક્યાં છે પાણી? અહીંયા પાણી નથી. બસ જો હોસ્પિટલથી છૂટીને બેગ ઘરે મૂકીને આજી ડેમ. બસ આમ જો ભાઈ, એને ભાઈનું કહું ને તો સામું જોવે, નહીં સામું જોતી નથી એમ. લે હાય કરતો, લે ગલુથી તો એવા બેન બેબી. આંખો બંધ કર દે, આંખો બંધ કર, આંખો બંધ કર દે, નહીં તો ગલો બટકો ભલી જાય. અરે નથી બાપા, ગલો કે હા નામો. બસ જો, અરે ન્યા જો મને વાગ્યું છે, તને ખબર છે ને? મને વાગ્યું દીકરા, આમ જો એનું મોઢું જો. એ હોસ્પિટલ હે ને, પેલું રમતી હતી ધૂળથી એમ, તો એનું મોઢું જોવું એમ. ઘરે સાફ કરવા બી નથી મોઢું મસ્ત, કેમ કે પછી અંધારું થઈ જાય ને, કાકા બેહવા દે ને. મને આજે એમ હતું કે આજે જવું છે એમ. આજે ટાઈમ શું ચંપલ કેમ કે તારા જોયા ગલું હતું છે, સમજો? તને બતાવું અહીંયા જો, ગલું જો આમ તને દેખાય. હાલ જાય ને ગલું ભાઈ, હાલ જાય હાલ તો હાલ. યસ, ચલો હાલ જો આ અહીંયા મૂકી દે. હાચે ગલુડિયું છે, મીન્સ કે હાલ હાથ પકડ. યસ, દેખો એક કઈ ચંપલ પહેર્યા નથી, પણ હાલવાની મજા આવે છે એમ, મસ્ત એવું. અહીંયા આગળ છે ને પાણી પાયું છે એમ. આમ લોકો ગયા હતા આમ અંદર, હું સાનિકા બે અંદર ગયા હતા, પણ ત્યાં છે ને એમ અંધારા જેવું થઈ ગયું હતું ને કોઈ હતું નહીં એમ, એટલે પછી કીધું એમ હાલ જતા. હા ભીનું છે ને, હા આ સાઈડ આવતી આવે એમ. ભીનું કેવું લાગે? ભીનું એ ભીનું સમજો. અહીંયા બી એમ અહીંયા છે એમ, પાણી પાયેલું છે એમ આજે એમ, તો ભીનું છે એમ. શું આપણું બેગ વાં પડ્યું? સાનિકા પેલા બેગ લેતા આવી, હાલ પેલા બેગ લેતા આવી, હાલ. આમ જો અહીંયા બાય બાય કરી દે તો
જો તને બતાવું જો ઉધર જા મમ હાલ જાય ગલું ભાઈ તેલ લેવલ જો ગલું બોલે છો તોફાન ભલો બટકો ભલે ગલો એમ કેટલું એમ 6 વાગે તો કેટલું અંધારું થઈ જાય હાજે બસ ઓ વાવ મસ્ત આવે હાઉ 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 તો હું તને બોલાવી બોલવાનું બોલો મમ્મા મમ્મા હિચકા અહીંયા ક્યાં હિચકો મમ્મા નહીં એ નથી બોલું મને બોલવું એ બોલવા દે કે તારે જે બોલવું તું બોલ મને બોલે મને ક્યાં છે શું છે તું બોલે છે હું ન સમજતી હું બોલસ તું હિયુ હિયુ શિયુ હું બોલે શિયુ હિયુ ભાગો ભાગો કા ભાગો ભાગી કેમ ભાગવાનું ભાગો કા ભાગો મમ્મી જો હોયા મસ્ત એમ અત્યારે આટલી ઠંડી છે એમ તો ભી એમ ગોલા મળે છે ના 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 આવી ઠંડીનો ગોલો ખવાય હે ના ના ગોલાવાળા દાદા છે કાકા છે કાકા છે કે છે કે ગોલો ખાવે તો હા બેટા બટ મેં કીધું એમ આવી ઠંડી ના પીવે કે લચ્છી કો લચ્છી ના પીવે હાલો 11:15 વાગ્યા છે હા બસ જો હું કપડાં સુકવવા ગઈ હતી હજુ હમણાં ઉપર એમ કપડાં સુકવીને આવી અને બ્લોગનો એન્ડ બાકી હતો એટલે મેં કીધું બ્લોગ એન્ડ કરું અને પછી હજી 11:15 વાગ્યા છે બ્લોગ એન્ડ કરીને પછી હજી તો હું એડિટિંગ કરીશ અપલોડ કરીશ 12 વાગી જશે 12 12:30 થઈ જશે અને હા એમ 12 વાગ્યા પહેલાં તો મારું થોડુંક કામ છે હોસ્પિટલનું એન્ટ્રી વગેરે થોડુંક લખવાનું એ પતાવીશ પછી એડિટિંગ કરીશ પછી એમ એટલે 12:30 1 તો પાક્કું એમ કામ 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 સારું ચલો બસ વ્લોગને અહીંયા એન્ડ કરીએ અને મળીએ પાછા કાલના વ્લોગમાં બાય બાય